જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં આપણે આગળ વધીએ તો છેલ્લા લેક્ચરની અંદર આપણે સમૂહ 16ના તત્વોની ચર્ચા કરતા હતા. આજે આપણે સમૂહ 16ના તત્વોના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કર્યા બાદ આજે આપણે સમૂહ 16ના તત્વોના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. સમૂહ 16ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. પહેલાં તો આપણને સમૂહ 16 આખે આખો આપણને આવડવું જો મોઢે તો આપણને બહુ સારી રીતે આવડે. ચલો એકવાર યાદ કરી લઈએ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોનની રચના લખો તો હિલિયમ કોર 2s2 2p4. સલ્ફર નિયોન કોર પરમાણુ ક્રમાંક 16 નિયોન કોર 3s2 3p4. ત્યારબાદ સેલેનિયમ પરમાણુ ક્રમાંક 34 આર્ગોન કોર 3d10 4s2 4p4. ટેલુરિયમ ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p4. ત્યારબાદ પોલોનિયમનો પરમાણુ ક્રમાંક 24 અને ઇલેક્ટ્રોનની રચના આપણે અગાઉ શીખેલા છે. ઝેનોન કોર 4f14 5d10 6s2 6p4. અને ત્યારબાદ નવું જે તત્વ શોધાયું એ લિવર મોરિયમ પરમાણુ ક્રમાંક 116. ઇલેક્ટ્રોનની રચના રેડોન કોર 5f14 6d10 7s2 7p4. બાહ્યતમ કક્ષામાં ટોટલ 6 ઇલેક્ટ્રોન રહેલા છે, બરોબર, જે આપણે જોયું. હવે સૌથી પહેલા રાસાયણિક ગુણધર્મોની સમૂહ 16ના તત્વોના રાસાયણિક ગુણધર્મોની આપણે જો ચર્ચા કરતા હોઈએ, બરોબર, તો સૌથી પહેલાં આપણે તેની ઓક્સિડેશન અવસ્થા છે તેની આપણે ચર્ચાઓ કરીએ, બરોબર. તો સમૂહ 16ના તત્વોના ઓક્સિડેશન અવસ્થા. સમૂહ 16ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો કોષ્ટક 7/6 તમને દર્શાવેલું છે. ચલો, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા આપણને આપેલી છે -2, -1, +1 અને +2. ત્યારબાદ સલ્ફર -2, +2, +4 અને +6. સેલેનિયમ -2, 2, +4 અને 6. અને ટેલુરિયમ -2, 2, 4 અને 6. અને પોલોનિયમ 2, 4. તો અહીંયા એક વસ્તુ આપણે જોઈ શકીએ કે -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પોલોનિયમ -2 ઓક્સિડેશન અવસ્થા નથી દર્શાવતું. આ ઉપરાંત +6 ઓક્સિડેશન અવસ્થા પણ પોલોનિયમ દર્શાવતું નથી, બરોબર. બાકી ના આપણે તેને વિગતે જોઈએ કે કઈ રીતે ઓક્સિડેશન અવસ્થાઓ થાય. તો સમૂહ 16ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની વાત કરી તો આની ઉપરથી એક તારણ લખી શકીએ કે સમૂહ 2માં ઉપરથી નીચે, સમૂહ 16માં ઉપરથી નીચે તરફ જાઓ તેમ -2 ઓક્સિડેશન અવસ્થા નું સ્થાયિત્વ ઘટે છે. સમૂહ 16માં ઉપરથી નીચે તરફ જતા -2
ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે। પોલોનિયમમાં ભાગ્યે જ જોવા મળે, બાકી પોલોનિયમ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, બરોબર। તો આ બાબત ખાસ યાદ રાખશું। પોલોનિયમ ક્યારેક જ -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે। ત્યારબાદ ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા ઊંચી છે, બરોબર। એટલે વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન સાથે જોડાય અને તે ધન ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવે છે। તો ઓક્સિજન કોની સાથે પ્લસ ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવે? તો કે ફ્લોરિન સાથે। આખા આવર્ત કોષ્ટકમાં એક જ તત્વ એવું છે જેની સાથે ઓક્સિજન જોડાય અને ધન ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવે છે। કેમ? કારણ કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે। તો ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે જોડાય તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં વધારે છે અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં વધારે હોવાને કારણે ફ્લોરિન ઋણ ઓક્સિડેશન અવસ્થા છે, બરોબર, દર્શાવશે અને ઓક્સિજન ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે। આમ ઓક્સિજન ફ્લોરિન સાથે સંયોજાઈને ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે। તો યાદ રાખવાનું અહીંયા ખાસ એ છે કે ઓક્સિજન કોની સાથે ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે? તો કે ફ્લોરિન સાથે। એના ઉદાહરણ અહીંયા હું લખું છું, OF2 અને O2F2। તો આપણને ખબર છે, આપણે ઓક્સિડેશન આંક ગણતા આપણને આવડે છે। તો અહીંયા OF2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે +2 અને O2F2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1। તો ઓક્સિજન કોની સાથે ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે? તો કે ફ્લોરિન સાથે ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, બરોબર। ત્યારબાદ સમૂહના અન્ય તત્વોમાં તમે જુઓ તો -2, +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે। પણ મોટાભાગે +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા બધા સંયોજનો છે એમાં બધા તત્વો છે એ દર્શાવે છે, બરોબર। તો આમ સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ સામાન્ય રીતે ઓક્સિજન સાથે જોડાય +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે। તો +4 ઓક્સિડેશન અવસ્થા સમૂહ 16ના તત્વો ક્યારે દર્શાવે? તો કે ઓક્સિજન સાથે જોડાય ત્યારે। ઉદાહરણ તરીકે SO2 સલ્ફર ડાયોક્સાઇડ, સેલેનિયમ ડાયોક્સાઇડ અને ટેલુરિયમ ડાયોક્સાઇડ। તો આ બધામાં તમે ઓક્સિડેશન અવસ્થા જુઓ તો અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? તો કે +4। આ ઉદાહરણ ટેક્સ્ટબુકમાં લખજો, નથી આપેલા। સેલેનિયમ +4 અને ટેલુરિયમ +4, ઓકે। ત્યારબાદ +6 ઓક્સિડેશન અવસ્થા કોની સાથે દર્શાવે આ તત્વો? તો કે સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ સામાન્ય રીતે ફ્લોરિન સાથે +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે। MCQમાં પૂછી શકાય।
જો ઓક્સિજન સાથે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી અને ફ્લોરિન સાથે +6 ઓક્સિડેશન, એટલે ઉદાહરણ તરીકે SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, સેલેનિયમ હેક્ઝાફ્લોરાઇડ અને ટેલુરિયમ હેક્ઝાફ્લોરાઇડ, તો એમાં ઓક્સિડેશન અવસ્થા સલ્ફરની કેટલી આવશે? +6, ટેલુરિયમની +6. ઓકે, તો +4 કોની સાથે અને +6 કોની સાથે, આ બાબત ખાસ ધ્યાનમાં રાખશું. આ ઉપરાંત સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ જો +6 પોલોનિયમ નથી દર્શાવતો, એટલે +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા છે તે ઘટે છે, એટલે ખાસ ધ્યાન રાખશું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં અહીંયા એડ કરી દઈએ -2 અને +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. બરોબર, તો એ ખરા ખોટા પ્રકારના પ્રશ્નોમાં પૂછાય તો ધ્યાન રાખવું. બરોબર, સમૂહ 16માં ઉપરથી નીચે તરફ જતાં શું થતું જોવા મળે? તો કે ભાઈ +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં ઘટાડો થતો જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો સમૂહ 16ના તત્વોના, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. સમૂહ 16ના તત્વોના +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો મોટા ભાગે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે, એટલે કે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. તો ધ્યાન રાખવું, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો મોટાભાગે કેવા હોય છે? સહસંયોજક બંધથી જોડાયેલા હોય. તો આ હતી આપણા સમૂહ 16ના તત્વો છે, બરોબર, તેની ઓક્સિડેશન અવસ્થાની વાત. યાદ રાખવાના મુદ્દામાં તો કે સમૂહ 16માં ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ -2 અને +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટતી જાય છે. આ ઉપરાંત બીજી બાબત કે ઓક્સિજન ફ્લોરિન સાથે સંયોજાઈને પ્લસ ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવે છે. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ સામાન્ય રીતે ઓક્સિજન સાથે જોડાઈને +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ સામાન્ય રીતે ફ્લોરિન સાથે સંયોજાઈને +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો ઓક્સિડેશન અવસ્થાની વાત પૂરી કર્યા બાદ હવે આપણે રાસાયણિક ગુણધર્મોમાં આગળ વધીએ તો સમૂહ 16ના તત્વોના સંયોજનોની આપણે ચર્ચા કરીએ. તો એમાં સૌથી પહેલાં આજે આપણે વાત કરશું સમૂહ 16ના તત્વોના સંયોજનો. એમાં પહેલો મુદ્દો છે કે સમૂહ 16ના તત્વો છે એના હાઇડ્રોજન સાથેના સંયોજનો, તેની આપણે વાત કરીએ. સમૂહ 16ના તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનો. તો સમૂહ 16ના બધા તત્વો આવો શબ્દ અહીંયા વાપરવો છે. બધા તત્વો એટલે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે લઈએ H2O. E એટલે સમૂહ 16નું તત્વ. E એટલે શું થાય તો કે સમૂહ 16નું તત્વ. H2O, H2S, H2SE, H2TE અને H2PO. ઓકે,
તો H2 એ પ્રકારના સંયોજનો બનાવે છે અને હાઇડ્રાઇડના ખાસ ગુણધર્મો તમને કોષ્ટકમાં દર્શાવેલા છે, બરોબર. આ ઉપરાંત ખાસ વાત કરવાની છે, H2O થી H2T તરફ જતા, એટલે H2O થી H2T તરફ જતા અહીંયા ખાસ ગુણધર્મોમાં ફેરફાર થાય છે, એ ખાસ યાદ રાખવાના છે. H2O થી H2TE તરફ જતા એસિડિક લક્ષણ વધે છે. એસિડિક લક્ષણ વધે છે. તો આનો તમને એમ કીધું હોય કે હાઇડ્રાઇડ છે તેનો એસિડિકતાનો ક્રમ આપો, ચડતો ક્રમ, તો MCQમાં પૂછી શકે, એટલે ધ્યાન રાખવું. હાઇડ્રાઇડ સંયોજનો માટે એસિડિકતાનો ક્રમ તો કે પાણી કરતાં H2O કરતાં H2S, H2SE, એના કરતાં વધારે H2T. સૌથી વધારે હાઇડ્રોજન ટેલુરાઇડ સૌથી વધારે એસિડિક, ને સૌથી ઓછું એસિડિક કોણ થયું? પાણી. આ ચડતો ક્રમ. આવી રીતે ઉતરતો ક્રમ કીધો હોય તો પણ આપણે સમજાવી શકીએ, બરોબર. અને આની પાછળ જવાબદાર કારણો કયું છે ભાઈ? તો કે આના માટે જવાબદાર કારણ એ છે કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જાય, બરોબર. H2O થી H2TE તરફ જતા બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, એટલે એમાં હાઇડ્રોજન અને તત્વો વચ્ચેનો બંધ, એટલે બંધ વિયોજન, વિયોજન એટલે છૂટું પડવું, બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જાય છે. એટલે જેમ એન્થાલ્પી ઘટતી જાય તેમ હાઇડ્રોજન મુક્ત કરવો આપણા માટે કેવો બને? સરળ. તેમ H2O થી H2T એટલે પાણીથી લઈને હાઇડ્રોજન ટેલુરાઇડ તરફ જતા બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જાય છે. તેથી એસિડિક લક્ષણ છે તે વધે છે, બરોબર. આ ખાસ ધ્યાન રાખશું, બરોબર. તેથી એસિડિક લક્ષણમાં વધારો થાય છે. આ ઉપરાંત તેની ઉષ્મીય સ્થાયિતા, એટલે ગરમ કરો ત્યારે ઉષ્મીય સ્થાયિતા ઘટતી જાય છે. તો ઉષ્મીય સ્થાયિતાનો ક્રમ તમને પૂછ્યો હોય તો તમને આવડવું જોઈએ કે સમૂહ 16ના તત્વો છે, બરોબર, સમૂહ 16ના હાઇડ્રાઇડ સંયોજનોની ઉષ્મીય સ્થાયિતા વિશે સમજાવો. તો તમે શું કહો? તો અહીંયા ધ્યાન રાખશું, સમૂહ 16ના તત્વોની ઉષ્મીય સ્થાયિતા બરોબર. સમૂહ 16ના તત્વોની ઉષ્મીય સ્થાયિતાની આપણે વાત કરીએ તો કઈ રીતે? તો કે સૌથી વધારે સ્થાયી પાણી H2O, એના કરતાં ઓછું H2S, H2SE હાઇડ્રોજન સેલ્યુરાઇડ, પછી હાઇડ્રોજન ટેલુરાઇડ અને પછી H2PO. ઓકે, તો આ ઉષ્મીય સ્થાયિતાની વાત કરી. ત્યારબાદ આપણે આગળ વધીએ, બરોબર. તો આ બધા છે એ રિડક્શન કરતા ગુણ ધરાવે છે, પાણી સિવાયના, બરોબર. રિડક્શન કરતા ગુણ સમૂહ 16ના બધા હાઇડ્રાઇડ સંયોજનો ઉષ્મીય સ્થાયિતા રિડક્શન કરતા ગુણ ધરાવે છે. કોને બાદ કરતા? પાણી. પાણી છે એ રિડક્શન કરતા ગુણ ધરાવતો નથી. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા ગુણ વધે છે.
રિડક્શન કરતાં ગુણમાં શું થાય છે? વધારો. સૌથી ઓછો પાણી ભાઈ એના કરતાં H2SE પછી H2T અને H2PO. ઓકે, તો આ હતા સમૂહસોળના હાઇડ્રાઇડની વાત કરી. તો સમૂહસોળના તત્વો છે બરોબર, અને હાઇડ્રાઇડ સમૂહસોળના બધા તત્વો H2 એ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે બરોબર. H2O થી H2T તરફ જતા એટલે કે ઓક્સિજનથી ટેલુરિયમ તરફ જતા એસિડિક ગુણમાં વધારો થાય છે. અને કયો ગુણ ઘટે છે? તો કે રિડક્શન કરતા ગુણ ઘટે છે, ખાસ યાદ રાખશું. પછી એસિડિકતાનો ક્રમ, પછી બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, તેથી સ્થાયીતામાં પણ શું થાય? ઘટાડો. સૌથી વધારે સ્થાયી હાઇડ્રાઇડ કયો? તો કે H2O બરોબર. પછી આપણે વાત કરી રિડક્શન કરતા ગુણ. તો રિડક્શન કરતા ગુણ કોણ નથી ધરાવતું? પાણી નથી ધરાવતું. બાકીના બધા તત્વો છે તે રિડક્શન કરતા ગુણ ધરાવે છે, તેના સંયોજનો બરોબર. એટલે સુધીની વાત કરીએ. આવતા ક્લાસમાં આપણે ઓક્સિજન સાથેના સંયોજનોની આપણે ચર્ચા કરીશું.